પહલગામમાં આતંકવાદી હુમલો થયો અને તે સાથે જ દેશની સુરક્ષા એજન્સીઓ સાબદી બની ગઈ હતી અને તે સમજી ગઈ હતી કે આ હુમલો દેશના અમિતચંદ કે મિર્ઝાફરની મદદ વગર તો થઈ જ ન શકે। આના પગલે આખા દેશની પોલીસ અને એનઆઈએ ધડબડાટી બોલાવવાનો પ્રારંભ કર્યો। હરિયાણામાં હિસારની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જ્યોતિ મલ્હોત્રાથી શરૂ થયેલી કડી તેના પછીના દરોડામાં આવા બીજા 10 પાકિસ્તાની જાસૂસોની ધરપકડ કરવામાં આવી છે અને આના જ પગલે આખા દેશમાં આ પ્રકારના અમિતચંદો અને મીર જાફરોને પકડવાના પ્રયાસો તેજ થઈ ગયા છે। આ કડીમાં સૌપ્રથમ નામ જ્યોતિ મલ્હોત્રાનું છે। તે પોતાને યુટ્યુબ ટ્રાવેલ બ્લોગર બતાવે છે અને તેની એક યુટ્યુબ ચેનલ ટ્રાવેલ વિથ જીઓ છે। જ્યોતિ હરિયાણાના હિસારની રહેવાવાળી છે। તેના ઉપર જાસૂસીનો અને પાકિસ્તાનને સંવેદનશીલ માહિતી આપવાનો આરોપ છે। તેના ઉપર હરિયાણામાં હિસારમાં કેસ નોંધાયો છે। જ્યોતિ હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં ઓળખ બનાવવાનો પ્રયત્ન કરતી હતી। તેના પાકિસ્તાનના પ્રવાસના વિડીયો પણ ઉપલબ્ધ છે। આ ઉપરાંત તે દિલ્હી સ્થિત પાકિસ્તાન રાજદૂતાવાસમાં આયોજિત ઇફતાર પાર્ટીમાં ભાગ લેતા દાનિશ અને તેમની પત્નીને પણ મળી હતી। ઉલ્લેખનીય છે કે દાનિશની ભારત સરકારે હકાલપટ્ટી કરેલી છે। આવો જ બીજો વ્યક્તિ નોમન ઇલાહી છે। આ વ્યક્તિ હરિયાણામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો। તે ઉત્તર પ્રદેશના કેરાનાના રહેવાસી છે। પોલીસે તેની 13 મેના રોજ પાણીપતથી ધરપકડ કરી। તેણે પોલીસ સમક્ષ જણાવ્યું કે 8 વર્ષ પહેલા તે ગેરકાયદેસર રીતે પાકિસ્તાન ગયો હતો। અહીં તેની કેટલાક લોકો સાથે મુલાકાત થઈ હતી। પોલીસને શંકા છે કે તે જાસૂસીની તાલીમ લેવા માટે પાકિસ્તાન ગયો હતો। આ ઉપરાંત ઓપરેશન સિંદૂર પછી પંજાબમાં પણ પોલીસે મલેરકોટલામાંથી 2 ની ધરપકડ કરી। પોલીસને તેમની પાસેથી ખાતાની જાણકારી મળી કે જ્યાં પાકિસ્તાનમાંથી રૂપિયા આવી રહ્યા હતા। આ ખાતા કેરાના અને પાણીપતના હતા। તેમાં બધા ખાતા ધારકોને તપાસના કાર્યક્ષેત્રમાં લાવતા નોમન પકડાયો હતો। આવો અન્ય મીર જાફર હોય તો તે અરમાન છે। 16 મેના રોજ હરિયાણામાં નૂહમાંથી અરમાનની ધરપકડ થઈ છે। તે નગીનાના રજાકાનો રહેવાસી છે। પોલીસને સૂચના મળી હતી કે એક યુવક વોટ્સએપ અને સોશિયલ મીડિયાના માધ્યમોથી દુશ્મન દેશને માહિતી મોકલી રહ્યો છે। પોલીસે તેના ઉપર કાર્યવાહી કરતા તેની ધરપકડ થઈ છે। તેનો મોબાઈલ ફોન ચકાસવામાં આવતા પાકિસ્તાનના નંબરો સાથે થયેલી વાતચીત, ચેટ્સ, ફોટોઝ અને વિડીયોઝ મળ્યા છે। અરમાન પાકિસ્તાનમાં 92 સિરીઝના નંબરો સાથે સંપર્કમાં હતો। આવો જ એક અન્ય અમિતચંદ દેવેન્દ્ર ઢિલ્લો છે। જાસૂસીના આરોપમાં પકડાયેલો દેવેન્દ્ર ઢિલ્લો પંજાબમાં પટિયાલામાં પંજાબ યુનિવર્સિટીમાં રાજકારણમાં MA નો અભ્યાસ કરતો હતો। તેનું ગામ હરિયાણાના કેથલ સ્થિત મસગઢમાં છે। તેની એક નાની બહેન છે જે 12મા ધોરણમાં અભ્યાસ કરે છે। પિતાની ગામમાં ખેતી છે। મા ગૃહિણી છે। જોકે તેનો કોઈ ક્રાઇમ રેકોર્ડ નથી। તેણે હની ટ્રેપમાં ફસાઈને જાસૂસી કરી હોવાનું કહેવાય છે। હરિયાણા પોલીસે પકડેલા અન્ય જાસૂસમાં જોઈએ તો મોહમ્મદ તારીફની ધરપકડ કરી હતી અને તે નૂહ સ્થિત તાઉડા ગામના કાંગરકાનો રહેવાસી છે। તેના પિતાનું નામ હનીફ છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રૂપિયાની લાલચમાં તે કેટલાક સમયથી પાકિસ્તાન દૂતાવાસના કર્મચારીઓને ખાનગી જાણકારી પૂરી પાડતો હતો। હરિયાણા પોલીસના જણાવ્યા પ્રમાણે તે લાંબા સમયથી ભારતીય લશ્કરની તૈયારીઓ અને તેના અંગેની સંવેદનશીલ માહિતી મોકલતો હતો। તપાસમાં સામે આવ્યું છે કે તેના ફોનમાં કેટલાક પાકિસ્તાની નંબર હતા। આ ઉપરાંત તેની ધરપકડ થઈ ત્યારે પણ તે કેટલોક ડેટા ડિલીટ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો। ભારતીય લશ્કરે 7મી મેના રોજ ઓપરેશન સિંદૂર ચલાવ્યું અને તે સમયે 8મી મેના રોજ પંજાબની મલેરકોટલા પોલીસે ઇનપુટના આધારે 2 જાસૂસ ગઝાલા ખાતુન અને યામીન મોહમ્મદની ધરપકડ કરી હતી। તે દિલ્હી પાકિસ્તાન રાજદૂતાવાસમાં કામ કરતા દાનિશના સંપર્કમાં હતા। અહીંથી જ જાસૂસોની ધરપકડ તેજ થઈ। ગઝાલા પણ પાકિસ્તાન જઈ આવ્યો હતો અને તેની પાસે ઇલેક્ટ્રોનિક પુરાવા અને બેંક વ્યવહારના પુરાવા પણ મળી આવ્યા છે। તેના પછી બઠિંડા કેમ્પ વિસ્તારમાં પકડાયેલો મોહમ્મદ રકીબ ઉત્તરાખંડમાં રૂડુકીનો રહેવાસી છે। રકીબનું કુટુંબ 3 પેઢીથી લશ્કર માટેનો ગણવેશ સીવવાના કામમાં જોતરાયેલું છે। તેના દાદા અસગર આ કામ કરતા હતા અને પિતા ઇકબાલ પણ આ કામ કરતા હતા। તેના પછી આ 5 પુત્રોએ આ કામગીરી સંભાળી। તેમાં રકીબ પણ હતો। તેની પાસેથી પાકિસ્તાન ઇન્ટેલિજન્સનો ઓપરેટિવ નંબર અને લશ્કરના શંકાસ્પદ કાગળો મળ્યા છે। તેના મોબાઈલમાં પાકિસ્તાન સાથે જોડાયેલા કેટલાક નંબર મળ્યા હતા અને તેની પૂછપરછ જારી છે। આવો જ બીજો આરોપી મોહમ્મદ મુર્તુઝા અલી છે। બિહારનો રહેવાસી મુર્તુઝા જલંધરમાં ગાંધીનગરમાં ભાડાના મકાનમાં રહેતો હતો। તેને વીતેલા દિવસો દરમિયાન જાસૂસી બદલ મોટી રકમ મળી હતી અને તેમાંથી તેણે પ્લોટ લીધો હતો। ગુજરાત અને જલંધર પોલીસે સંયુક્ત ઓપરેશનમાં તેની ધરપકડ કરી। તેની પાસેથી 40 લાખની લેવડ દેવડનો રેકોર્ડ મેળવ્યો છે।
આવા જ અન્ય જાસૂસ શહજાદને ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી પકડવામાં આવ્યો છે. તે ભારત પાકિસ્તાન વચ્ચે ગેરકાયદેસરનો કારોબાર કરતો હતો. પોલીસને શંકા છે કે આ ગેરકાયદેસરની લેવડ દેવડ પાકિસ્તાન જાસૂસી સંસ્થા ISIની મદદથી કરવામાં આવતી હતી. તેના બદલામાં તે તેને ભારતની ખાનગી જાણકારી પૂરો પાડતો હતો. તેના ઉપર લાંબા સમયથી નજર રાખવામાં આવી હતી અને તેની કોલ ડિટેલ્સમાં પણ કેટલાક શંકાસ્પદ નંબરો મળી આવ્યા હતા. તેના પછી તેના ઉપર નજર રાખવાનું વધારી દેવાયું અને તેના પછી આરોપી મુરાદાબાદ ગયો અને ત્યારે તેની ધરપકડ કરાઈ.